શહેરના પૂર્વ વિસ્તારના પ્રભાત બસ સ્ટેન્ડની સામે પારોલ સોસાયટી, જીવન શાંતિ, અંબિકા કુંજ, ચંદ્રનગર, પ્રભુનગર વગેરે સોસાયટીની મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે રામેશ્વર મહાદેવ સમિતિ દ્વારા અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આત્મીયજનો માટે તેઓના આત્માને શાંતિ મળે તે માટે ઓડિયો કેસેટ ધવલકુમારના મધુર કંઠે ગવાયેલ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વડોદરા શહેરના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં માર્યા ગયેલા મૃતક સ્વજનો માટે મૌન પાડીને ચિત્રજી પર પુષ્પો અર્પણ કરીને ભાવાંજલિ વ્યક્ત કરવામાં આવી હતી. સામૂહિક પ્રભુની આરતી ઉતારવામાં આવી અને હનુમાન ચાલીસાના પાઠનું પણ પઠન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર તેજલબેન વ્યાસ, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, પૂર્વ ઝોન મંત્રી રાજેન્દ્ર જે શાહ, જબુગામવાલા બીજલ વ્યાસ અને સમિતિના મુખ્ય કર્તા-હર્તાઓ સુનિલભાઈ ચોકસી, બોડેલીવાલા, પ્રણવભાઈ ત્રિવેદી, મનોજભાઈ જોશી, રમેશ કાકા, વિનોદભાઈ પટેલ, મહિલા મંડળ, મહિલા વૃંદ અને શ્રદ્ધાળુઓ વિશાળ જનસંખ્યામાં સુંદરકાંડ પાઠ ઉપસ્થિત રહીને વિમાન ક્રેશ દુર્ઘટનામાં માર્યા ગયેલા મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરીને હૃદયપૂર્વકની ભાવાંજલિ વ્યક્ત કરી હતી. निर्मल मन तन सोहि पावा श्री राम शरणं मम मोहि कपट અને સાચી સદગતિ માટે અમે આજે સૌ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. આની સાથે સાથે આ તો થયો આ પ્લેનનો વિષય. બીજું ओम शांति शांति शांति.